પણ મારું આવું માનવું છે કે આવું કંઈ કરવું જોઈએ. બધાને પોતાની બાજુ લઈ લીધા. દર વર્ષે પાર્વતી યાદ કરે છે, નમો ભગવતે ઇન્દ્ર વજ્રાય અસ્માકમ ધારય ધારય દેશે નગરે પ્રાંતે મેઘ વૃષ્ટિ કુરુ કુરુ સ્વાહા. આ મંત્રથી તમે પાર્વતી યાદ કરી શકો. વરસાદ માટેનો યજ્ઞ છે. હવે તો બંધ કરવાનો કરવો પડે એમ છે. નકર હું ઇન્દ્ર ભગવાન ઘઉં વગરના રાખશે એવું લાગે છે. પણ લીલા છે ભગવાનની, એને એ બાજુ લઈ લીધા. ગોકુળવાસીઓ બધાએ ભાવ શ્રદ્ધા સામગ્રી નૈવેદ્ય ભોગ આરતી પૂજા થાળ બધું ગિરિરાજ બાજુ આવી ગયું અને ભાવથી ભગવાને ગિરિરાજની પૂજા કરાઈ આખા નગરવાસીઓ પાસે. ગિરિરાજની પૂજા થઈ, ભગવાન ગિરિરાજ તો પ્રસન્ન થયા. પણ ઇન્દ્ર મહારાજ ક્રોધાગ્નિની અંદર આવી ગયા. એને ભાવ ક્રોધ થયો. પણ ભગવાન કીધું ને ગર્વ કયો સોઈ ન હાર્યો, એનો ગર્વ ઉતારવા માટે ભગવાને આ લીલા કરી હતી. એટલે એને દ્વાદશ 12 મેઘને કીધું જાઓ અને નગર ઉપર તૂટી પડો. એક સાથે 12 મેઘ અને ગોકુળ વૃંદાવન મધુવન કલિયાની જે કઈ રમણીય લીલા છે બધી જળ બંબાકાર થઈ ગઈ. આખી નગરી ત્રાહિમામ થઈ ગયું. જ્યાં જોઈને જળ 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 જળ. નગરવાસીઓ કોઈના વાસણો, કોઈના ઘર સામગ્રી, કોઈના ગાયો વાછરડા દૂધ તણાવવા લાગ્યા. હાહાકાર કરતા બધા નંદરાયજીને આંગણે આવે, કનૈયાને નંદરાયજીને પ્રાર્થના કરે, કનૈયાને પ્રાર્થના કરે. નગરવાસીઓ એમ કહે, નંદરાયજી આ તમારી આગેવાની ઉપર આપણે આ કામ કર્યું, પૂજા કરી અને જો ઇન્દ્ર ભગવાન કોપાયમાન થયા અને આ બધું જળ બંબાકાર કરી દીધું. હવે એટલે નંદરાયજી કાના સામું જોવે. કાનો કે મારી સામું જોવાનો કઈ અર્થ કરો કે આ બધું તારા કહેવાથી થયું છે, નહીતર અમે તો રેડી જ હાલતા હતા. હવે કઈક માર્ગ તો બતાવ. હું શું માર્ગ બતાવું? બોલે તો જેની પૂજા કરી એની પાસે જઈ એ માર્ગ બતાવશે. પૂજા કરો એટલે વરદાન માંગવાનો હક છે. આમંત્રણ આપીએ, દેવતાઓને બોલાવીએ, પૂજા કરીએ એટલે વરદાન માંગવાનો હક છે. તમામ નગરવાસીઓને લઈ અને ગિરિરાજ આગળ આવે. ગિરિરાજને પ્રાર્થના કરી અને ભગવાન એની એક લીલા ઇન્દ્રના ગર્વને ઉતારવા માટે ભગવાન ગિરિરાજજીને ધારણ કરે છે. બોલે ગિરિરાજ બધાને ગિરિરાજ આશરો આપે. બધા ગિરિરાજ ની છત્ર છાયાની અંદર હમારો કાનો ગોવર્ધન ગિરધારી, હમારો કાનો ગોવર્ધન ગિરધારી, હમારો કાનો ગોવર્ધન ગિરધારી.
ગોવર્ધન ગિરધારી, ગોવર્ધન ગિરધારી, ગોવર્ધન ગિરધારી, ગોવર્ધન ગિરધારી, હમારો કાનો ગોવર્ધન ગિરધારી, હમારો હમારો કાનો ગોવર્ધન. ભગવાને ગિરિરાજને ધારણ કર્યા અને ગિરિરાજને ભગવાન ધારણ કરી ગોકુળવાસીઓની ભગવાન રક્ષા કરે છે. ગોકુળવાસીઓને ભગવાન ગિરિરાજના ચરણની અંદર લાવે, ત્યાં ભગવાનની ગિરિરાજની લીલા પૂર્ણ થાય. પધારો પધારો, હાલ્યા આવો એમને બધા. આપણું નજીકનું તીર્થ આપણે સવારે યાદ કર્યું હતું, પ્રાચી. પ્રાચીની અંદર રહેતા તમામ ભૂદેવો તીર્થ ગોર પ્રાચીના આપણા આમંત્રણને માન આપી અને આપણી કથાની અંદર પધાર્યા છે. બધાય ભૂદેવોનું અમે સ્વાગત કરીએ છીએ. એકવાર જોરદાર તાળીઓથી બધાને વધાવો. વધાવો. गिरिराज धरण श्रीजी तुम्हारे शरण, गिरिराज धरण प्रभु तुम्हारे शरण, ભગવાન ગિરિરાજની પૂજાને, ગિરિરાજના વૃતાંતને બાપજી વર્ણવે છે. મેં કાલે કહ્યું હતું ને કે 6 કર્મ કરતા હોય ને કોઈ આપણા આંગણે આવે તો એ આપણા અહોભાગ્ય છે. ષડયજ્ઞે વિવાહે ચ સંક્રાંતો ગ્રહણસ્તથા. પરમાત્માની કૃપા હોય ને તો અતિથિઓ આંગણે આવે. એટલે ફરીથી અમારા પ્રાચી તીર્થના જેટલા ભૂદેવો છે એ બધાને આ વિરડિયા પરિવાર, આકોલવાડી ગામ અને અમારું આ મંડળ, આ બધા વતી અમે તમારું હૃદયથી સ્વાગત કરીએ છીએ. હવે ભગવાનની ચિરહરણની કથા મેં એક દિવસ તમને કહ્યું હતું કે કરોડો બ્રહ્માંડનો માલિક ભગવાન નારાયણ કોઈ સ્ત્રીઓ સ્નાન કરતી હોય ત્યાં જાય અને એના વસ્ત્રો લઈ લે. આ કથા કેટલી તમારા હૃદયની અંદર ઉતરે? તો પૂર્ણ પુરુષોત્તમ છે. ઈ જે ગોપીઓ વ્રત કરતી હતી ને, કાત્યાયની મહામાયાનો વ્રત કરતી હતી. આપણે ઓલી નાની દીકરીઓ કરતી હોય ને મોળાકતનો વ્રત, એ રીતે દીકરીઓ કેવો સરસ વ્રત કરતી હોય. ઈ કે છે ઓલો ગાવ, ગોરમાં ગોરમાં
એવું કઈ કઈ નહીં. હહરો દેજો. હા, અને હારો દેજો ખાધો કરી એમ. એવું કઈક છે ને. પછી કંત દેજો, એમાં તમે ભાવી ગયા. કંત લગભગ અમારી માવડીઓને બધાને કહ્યા ગયા મળ્યા. તારા ભાઈ કાંઈ બોલે નહીં, તમે આવ્યા પછી. વ્રતનો નિયમ છે ને કીધું તો કોઈ તીર્થની અંદર જાઓ અથવા તમે કોઈ વ્રત કરતા હો ત્યારે વ્રતનો પહેલો નિયમ ઈ છે, તીર્થનો પહેલો નિયમ ઈ છે કે તમારે તીર્થ સ્નાન કરવું હોય ને તો પૂર્ણ વસ્ત્ર પહેરીને સ્નાન થાય. આ તીર્થનો નિયમ છે, આ વ્રતનો નિયમ છે. ગોપીઓ વ્રત ખોટું કરે છે એટલે કનૈયો એને સજા આપે છે, એને દંડ દે છે અને એને આ કાત્યાયની મહામાયાનું સાચું વ્રત સંભળાવે છે. અને આ કાત્યાયની મહામાયાની અંદર ઓલી જે ઊભી નો મુકાય ને એનો એમાં વાસ છે. આ કાત્યાયની મહામાયા અંદર એટલે એને ઊભી ન મુકાય. કાત્યાયની મહામાયાનો એમાં વાસ છે એટલે એને ઊભી ન મુકાય. આવી ભગવાનની અદ્ભુત દૈત્ય વૃત્તિ, જ્યાં દૈત્ય વિચાર, જ્યાં દૈત્ય વાણી હોય ને ત્યાં હર હંમેશા શોક અને ચિંતા ના હોય. પણ જ્યાં ભગવાન હોય, જ્યાં આનંદ હોય, જ્યાં પ્રેમ હોય, જ્યાં લાગણી હોય ત્યાં માત્ર આનંદ આનંદ ને આનંદ જ હોય. પરમાત્મા જ્યાં વિરાજતા હોય ને ત્યાં માત્ર આનંદ હોય. હર રંગ में सेवक रूप है, अमृत जल का जो खूब है. हर रंग में सेवक रूप रहे, अमृत जल का रूप रहे. सत्कर्म करे छता चूप रहे, सत्कर्म करे छता चूप रहे. भले छाव में या धूप रहे, भले छाव में या धूप रहे. एक विषद्रोही बने जग में विचरे, विषद्रोही बने जग में विचरे. रहे अलमस्त फकीरी में जो आनंद संत फकीर रहे. वो आनंद नाई अमीरी में लो, आनंद संत फकीर रहे. પણ એના માટે ષડ રીપુ અંદરના જે છ છે ને, ષડ રીપુ કો બસ કર રંગ મે રમે. અંદરના છ ને તો પકડી રાખો ને, કામ, ક્રોધ, લોભ, મોહ. આપણી અંદર છ શત્રુ છે હો. મહાપુરુષો કે ષડ રીપુ કો બસ કર રંગ મે રમે, પછી રહે મસ્ત ફકીરી ને. પણ અંદરના છ એને જીતી લઈએ ને એટલે બહારના શત્રુ તો આપોઆપ જીતાઈ જાય. જરૂર છે અંદરના શત્રુને જીતવાની. પણ તકલીફ ઈ છે આપણે અંદરના શત્રુને જીતી શકતા નથી. છ લક્ષણો, છ શત્રુ.
દયા, ગરીબી, બંદગી, ક્ષમતા, સીલ, સુજાણ. કબીર સાહેબ કે એટલે લક્ષણ સાધુ કે આ બધા સાધુના લક્ષણો છે. દયા, ગરીબી, બંદગી, ક્ષમતા, સીલ, સુજાણ. એટલે લક્ષણ સાધુ કે કહે કબીર તુમાન. આ સાધુના 6 લક્ષણો છે. અને 6 લક્ષણો તમારામાં ક્યારે આવે? ઓલા અંદરના 6 કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર દૂર થાય તો. સાચી વ્યક્તિ કોઈ ખોટા માર્ગે જતું હોય તો પ્રતિષ્ઠિત વ્યક્તિએ, સારી વ્યક્તિએ એને એ માર્ગમાંથી પાછો વાળો એની નૈતિક ફરજ છે. અને હું રોજ કહેતો આવું છું કે આ સનાતન ધર્મને જો ટકાવી રાખવો હોય ને તો આપણે બધાએ મહેનત કરવી પડશે, ત્યારે ઊભો રહીશું. એક વ્યક્તિથી આ ધર્મ નહીં ટકે. અને હું તો રોજ જાહેરમાં બોલવા વાળો વ્યક્તિ છું કે જો આપણે ઢીલું મૂકશું ને, આપણે કદાચ નીચું મૂકશું, આપણે થકી જાશું, આપણે હારી જાશું ને તો આપણા તિરંગો છે તેમાં 3 કલર છે. આપણા તિરંગાની અંદર 3 કલર છે. ઓલો લીલો કલર ઉપર ન આવી જાય એનું આપણે ધ્યાન રાખવાનું છે. ઓલો જે લીલો કલર છે ને, હા, સમજને વાલે કો ઈશારા કાફી હે. અને લીલો કલર ઉપર ન આવી જાય એનું આપણે ધ્યાન રાખવાનું છે. સત્યતાથી કોઈ પણ કર્મ કરો એટલે પરમાત્મા 100% તમારા દરેક સંકલ્પો, દરેક મનોરથને ભગવાન પૂર્ણ કરે છે. આવી ભગવાનની વિવિધ ગોકુળો, વૃંદાવનની જે કાંઈ લીલાઓ છે એને પૂર્ણ કરી. અહીંયા શોખ, ચિંતા, શું કામ? દૈત્ય બુદ્ધિ, દૈત્ય વિચાર, દૈત્ય વાણી, દૈત્ય વ્યવહાર, એટલે શોખ, ચિંતા. હવે આ દૈત્ય થાક્યો, કેટલાય ભોગલા, બધાનો ભગવાને સંહાર કર્યો. હવે આ દૈત્ય વિચારે છે મારે શું કરવું જોઈએ, મારે મારા શત્રુને જીતવા માટે શું કરવું? એટલે યુક્તિ રચી છે. બધાને ત્યાં મોકલું છું ને એવું નહીં, પણ હવે એક કામ કરું, એને અહીંયા બોલાવો. પ્રધાનોએ કહ્યું એને અહીંયા બોલાવો. આ તો આપણું નગર છે ને, અહીંયા આપણે એને જીતી લેશું. એટલે વિચાર એ આવ્યો કે તો અહીંયા કોણ એને લેવા જાય, કોની હારી આવે, કોને મોકલીએ તો આ કામ આપણું સફળ થાય છે. એટલે સર્વાનુમતે રાજમહેલની અંદર આ વાતની મંત્રણા થઈ અને બધાનું કહેવું એવું હતું કે કદાચ જો અક્રૂરજી જાય ગોકુળની અંદર, અક્રૂરજી જાય ને તો અક્રૂરજી સાથે કદાચ એને મોકલે, બીજા કોઈ સાથે નહીં મોકલે. जिनके राज में રીધી હાજી હાજી કીધી એવું છે, જેના રાજમાં રહી એ કે એમ કરવું પડે. અક્રૂરજીને ભગવાન તેડવા માટે મોકલે છે. અંદરથી રાજી નથી હો, પણ રાજા મોકલે એટલે પ્રજાનો કઈ હાલે, એને જવું પડે. આ બાજુ ભગવાનની ગોકુળ વૃંદાવનની તમામ લીલાઓ છે એ ભગવાન પૂર્ણ કરે અને
પછી અક્રૂરજી ભગવાનને તેડવા માટે જાય છે. રાત્રિનો સમય છે. ધીમે 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 ભગવાન આદિત્ય નારાયણ પોતાના નગર તરફ જાય છે. સંધ્યા કાળ થયો છે. એક ગોપી નંદરાયજીના આંગણા પાસેથી એના ઘર પાસેથી નીકળે અને રોજ કરતા કંઈક અલગ રસ ત્યાં પડ્યો હતો. નવો રથ છે, અશ્વ બાંધેલા છે. આપણે કોઈના ઘર પાસેથી નીકળીને કંઈક નવીન ગાડી પડી હોય તો તરત ડોકું જરી કાઢી લઈએ ડેલા. ઘરધણી જો જોઈ જાય તો આપણે તરત પૂછી હોતે લઈએ, મહેમાન લાગે. એટલે આ ગોપી નજીક ગઈ. અક્રૂરજી અંદર જાય, એની આગતા સ્વાગતા થાય, એને બેસવા માટે આસન આપવામાં આવે, એને જલપાન કરાવવામાં આવે અને પછી કંસના જે કૃત્યો છે એની બધી ચર્ચાઓ થાય અને છેલ્લે અક્રૂરજી એવું કહે છે કે મને ત્યાંથી આજ્ઞા કરી છે, મને મોકલો છે એટલે હું કૃષ્ણ અને બલરામ આ બંને ભાઈઓને તેડવા માટે આવ્યો છું. આ શબ્દ ઓલી ગોપીએ પોતાના કાનથી સાંભળ્યો. આહા, ગોપી પોતાની શુદ્ધ બુદ્ધ ભૂલી ગઈ. આ મેં શું સાંભળી લીધું? આ મારાથી શું સંભળાઈ ગયું? જે કનૈયા સાથે અમે રોજ રાસ રમીએ છીએ, રોજ આનંદ કરીએ છીએ, રોજ સત્સંગ કરીએ છીએ, જે કનૈયા સાથે અમારો સ્નેહ બંધાણો છે, અમારી લાગણી બંધાણી છે, અમારો પ્રેમનો નાતો છે, આજ ઈ કનૈયો અમને છોડી જશે? આજ ઈ કનૈયો અમને ભૂલી જશે? ભલે ને તેડવા આવ્યા, પણ મારું હૃદય એમ કહે છે કે ઈ કૃષ્ણ અમને મૂકીને ન જાય. હે, ઈ કૃષ્ણ અમને છોડીને ન જાય. પણ ગોપીને ઓલી વાત ઉપર વિશ્વાસ નથી, ભરોસો નથી, એટલે પોતાના ઘરે જવાનું છોડી દઈ અને બીજી નગરની તમામ ગોપીઓને એક બાજુ એકત્ર કરે છે. હે, ગોપી કે મારે કામ છે, મારે આમ છે, તેમ છે કે બધું છોડી દ્યો, જટ અહીંયા આવો. બોલે એવું તો શું તાત્કાલિક કામ પડ્યું કે તું મને બધાને અત્યારે સંધ્યા સમયે ભેગા કરે છે? તાત્કાલિક ભેગો કરવાનો ગોપી કે છે એક જ કારણ છે કે મને પણ અફસોસ થાય છે કે મેં મારા કાનથી આ શબ્દ ન સાંભળ્યો હોત તો સારું હતું. પણ મારે તમને બધાને અત્યારે વાત ઈ કરવી છે કે જે મારા અને તમારા હૃદયની અંદર બિરાજે છે, જે મારા અને તમારા પ્રેમની અંદર, મારા અને તમારા સ્નેહની અંદર બિરાજે છે, જેને સાથે લઈ અને આપણે આ જીવન જીવીએ છીએ ને, ઈ કનૈયો, ઈ કૃષ્ણ કાલ સવારે આપણને છોડી જતો રહેશે. બીજી ગોપીઓ કહેવા લાગી, ગાંડી, તારા સમજવામાં ફેર પડ્યો હોય, તારા સાંભળવામાં ફેર પડ્યો હોય. કેમ? કૃષ્ણ થોડો મને એમ તને મૂકીને જાય? આપણો કેવો પ્રેમ છે, આપણી કેવી લાગણી છે, આપણો કેવો ભાવ છે.
અને કેટલા સ્નેહથી આપણે સાથે રહીએ છીએ, સાથે આનંદ કરીએ છીએ, અને ઈ કૃષ્ણ આપણે મૂકી જાય, એ કૃષ્ણ આપણને છોડી જાય, તારા સાંભળવામાં કઈક ફેર હશે, તારા સમજવામાં કઈક ના, મેં મારા પૂર્ણ ચિત્તથી આ વાતને સાંભળી છે. નંદરાયના આંગણે કોઈ નવો રથ પડ્યો છે અને કોઈ વ્યક્તિ એના આંગણે આવ્યું છે, એ એમ કહે છે કે હું કૃષ્ણને તેડવા માટે આવ્યો છું, સવારમાં હું કૃષ્ણને લઈને જવાનો છું. આજ ગોકુળની તમામ ગોપીઓ ભગવાન નારાયણને પ્રાર્થના કરે છે કે હે નારાયણ, આજ તમે અસ્ત ન થાઓ, આજ સવાર ન પડવી જોઈએ, જો સવાર પડશે તો કૃષ્ણ અમને છોડી જતો રહેશે. વિચાર કરો આ કેવો પ્રેમ હશે, હૃદયના શુદ્ધ પ્રેમીની નિગમના જ્ઞાન ઓછા છે, હૃદયના શુદ્ધ પ્રેમીની નિગમના જ્ઞાન ઓછા છે. સાચી લાગણી છે, સાચો પ્રેમ છે, અને બહુ સત્ય વાત છે વાલા કે જેના હૃદયમાંથી રામ નીકળી જાય, જેના હૃદયમાંથી કૃષ્ણ નીકળી જાય, પછી જીવન જીવવાનો કોઈ સાર નથી, પછી જીવન જીવવાનો કોઈ હેતુ નથી. આ કેવો પ્રેમ! બાપજી લખે છે કે ભગવાને એક વખત ઉદ્ધવજીને મોકલા હતા ગોકુળની અંદર, અને ત્યારે ઉદ્ધવે આ કૃષ્ણ વિયોગમાં ઘેલી બનેલી ગોપીઓને પ્રશ્ન કર્યો હતો. કૃષ્ણના વિયોગમાં આ ઘેલી ગોપી હતી ને, એને ઉદ્ધવે પ્રશ્ન કર્યો હતો કે નંદરાયજીનું ઘર ક્યાં આવ્યું? હે, નંદરાયજીનું આંગણું ક્યાં છે? નંદરાયજીનું ઘર ક્યાં છે? ત્યારે કૃષ્ણ વિયોગથી જીવતી ગોપીઓ એવું કહે છે કે તમારે નંદરાયજીને જવું છે ને, તમારે નંદરાયજીની હવેલીએ જવું છે ને, એના આંગણે જવું છે ને? બોલે હા. તો કે આ જે જળનો પ્રવાહ ચાલુ છે ને, આ જે જળનો પ્રવાહ ચાલુ છે ને, આ પ્રવાહે તમે ચાલ્યા જાઓ એટલે નંદરાયજીની હવેલી આવી જશે, નંદરાયજીનું આંગણું આવી જશે. એટલે ઉદ્ધવે પ્રશ્ન કર્યો કે આ નદી નંદરાયજીના હવેલી આગળથી નીકળી છે, આ નદી એ નંદરાયજીના આંગણેથી નીકળી છે? ત્યારે કૃષ્ણ વિયોગથી ઘેલી બનેલી ગોપી કે છે ઉદ્ધવ, આ નદી નથી, ઉદ્ધવ આ નદી નથી. બોલે પાડે આ યશોદાને એમ છે કે કૃષ્ણ ન જાગે તો સારું. રોજ માલીને જગાડે છે, પણ આજ એને જગાડવાની ઈચ્છા નથી થતી. શું કામ? આગળ જગાડીશ તો તૈયાર થશે, તૈયાર થઈ અને રથમાં બેસી જશે. પણ પ્રકૃતિ એનું કર્મ કરે. સવાર થયું, માં યશોદાએ કૃષ્ણને જગાડ્યો, બલરામજી જાગ્યા, બંને સ્નાન ધ્યાન કરી તૈયાર થયા, માતાને વંદન કર્યા, પિતાને વંદન કર્યા, અને જેવા પોતાના ઘરની બહાર નીકળે તો ગોકુળની તમામ ગોપીઓ આજ નંદરાયજીના આંગણે ઊભી છે. આવો પ્રેમ, આવી લાગણી, આવો સ્નેહ છે ને તારો, કદાચ અમને ખબર ન પડી હોત તો મૂકીને જતો રહેત ને. કૃષ્ણ તમામ ગોપીઓને સાંત્વના આપે, તમામ ગોપીઓને સાંત્વના આપતા આપતા અક્રૂરજીના રથને એક ગોપી અક્રૂરજીને પ્રશ્ન કરે છે, તારું નામ શું છે? તું અમારા કનૈયાને લેવા આવ્યા છે, પણ તારું નામ શું છે? બોલે અક્રૂર.
અક્રૂર શબ્દનો અર્થ ખબર છે? ગોપીઓ ગામડાની અવળ ગોપી કહે છે. બોલે હા, કે જેની અંદર કોઈ પણ પ્રકારની ક્રૂરતા ન હોય ને એને અક્રૂર કહેવાય. પણ તારું નામ તો ક્રૂર હોવું જોઈએ, અક્રૂર નહીં. અક્રૂરજી મનથી વિચારે કે કદાચ જો કનૈયો રોકાઈ જાય ને તો બધા કરતા વધારે આનંદ મને થશે, પણ હું તો મારી ફરજ પ્રમાણે એમને તેડવા માટે આવ્યો છું. કનૈયો તમામ ગોપીઓને સાંત્વના, આ હું પાછો આવીશ, તમને મળીશ, આપણે સાથે રહીશું, આવું આશ્વાસન આપતા આપતા અક્રૂરજી રથ લઈને આગળ હાલે છે. કોઈ ગોપી એમ કહે છે અમે તારા વિયોગથી ન જીવી શકીએ, એક કામ કર, આ તને તેડવા જે આવ્યો છે ને એને કહે કે આ રથ અમારા હૈયા ઉપર હાકીને પછી જાય. વિચાર કરો કેવી ભક્તિ, કેવો પ્રેમ. એટલે હું કહું છું સચ્ચે પ્રેમ કી સારે જહાં મેં અસર હોગી. सच्चे प्रेम की वो सारे जहां में असर होगी, पर नहीं होगी तो समझना तुम्हारी कई कसर होगी. साचा प्रेम ની સારા જગતમાં અસર થાય છે. સાંત્વના આપી ભગવાન રથની અંદર બેસે અને ભગવાન મથુરાની અંદર પ્રવેશ કરે. અક્રૂરજી ભગવાનને પ્રાર્થના કરે છે પ્રભુ મારા ઘરે પધારો. બોલે હમણાં નહીં, પણ સમય આવશે ત્યારે આવીશ. ભગવાનને જ્યાં પુષ્પવાટિકામાં ઉતારો આવ્યો હતો ભગવાન ત્યાં રાત્રિવાસ કરે, ત્યાં રોકાય છે. સવાર થયું એટલે કૃષ્ણ બલરામ પેલા વેલા મામાના ગામમાં આવ્યા. એટલે બંને ભાઈઓ નક્કી કર્યું કે મામાનું ગામ જોઈ તો ખરા કેવું છે. એટલે સ્નાન ધ્યાન કરી અને પછી નગરની અંદર નીકળે. તો સૌ પ્રથમ નગરની મેન બજારમાં કૃષ્ણ બલરામજી નીકળ્યા છે અને સામે કંસનો ધોબી મળે. કંસના કપડા લઈને જતો હતો. એક તો અમને આપી દે. બોલે નહીં, આ તો રાજાના કપડા છે, તમે તો ગોવાળિયાઓ છો, તમને આવા કપડા સારા લાગે? એટલે ભગવાને એક જ મુષ્ટિકાનો પ્રહાર કર્યો ને તો ધોબીને પ્રાણ લઈ ગયા. કપડા બધા લઈ ગયા. એમની હાજરી યાદુ બાળકો હતા ને નાખી પહેરો. હવે આ દ્રશ્ય મેન બજારમાં થયું. પછી બીજી દુકાને ગયા, માણીને ત્યાં. તો હવે કઈ માંગવું ન પડ્યું, કારણ ઓલો ધોબી. બધાએ જોયું ધોબીની શું હાલત થઈ. એમ કરતા કરતા આગળ વધે, કંસની દાસી સામે મળે. એને ભગવાનને સુકળ ચંદનના લેપ કર્યા છે અને બહુ સારો પ્રેમ છે કુબજાનો અને ભગવાન દ્વારકાધીશનો. પણ ભગવાન કુબજાના ઘરે જાય ને ત્યારે આપણે એના પ્રેમ વિશે થોડી ચર્ચા કરશું. એમ કરતા કરતા ભગવાન જ્યાં ધનુષ યજ્ઞ હતો ને ત્યાં ભગવાન પહોંચી ગયા છે. દ્વારપાળોએ રોક્યા. દ્વારપાળો સાથે યુદ્ધ કરીને અંદર ગયા. જે ધનુષ્ય હતો ને બંને ભાઈઓ તોડી નાખ્યું.
અને બંને ભાઈઓ નક્કી કર્યું કે હવે આપણે જે કામ કરવા માટે આવ્યા છીએ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા ગોવિંદ ગોવિંદ હલો ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ 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 ગોપાલા ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ એક એક ધનુષનો ટુકડો હાથમાં લઈ અને જેટલા દૈત્યો મળ્યા ને એમનો સંહાર કરતા કરતા ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ધીમે ધીમે કંસના રાજ્યસભાના દ્વાર સુધી પહોંચ્યા અંદર પ્રવેશ ન કરી શકે એટલે એક હાથીને મદિરા પાન કરાવી અને મદમસ્ત બનાવેલો હતો બલરામજીનું એ હાથી સાથે ભયંકર યુદ્ધ થયું ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ 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 ગોવિંદ ગોવિંદ ગોપાલા ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા હાથી સાથે યુદ્ધ કરીને જ્યાં અંદર જાય ને અંદર ચારુણ નામના બે મલ હતા હવે રામ બલરામ એટલે કૃષ્ણ બલરામ નું મલ યુદ્ધ થયું ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા ગોવિંદ ગોવિંદ ગોપાલા બંને ભાઈઓનું ભયંકર મલ યુદ્ધ થયું છે કંસની આખી સભા હાહાકાર થવા લાગી ભગવાન કંસની સભામાં આવ્યા ને તો જ્યાં એ યાદવો હતા એને મિત્ર જેવા લાગ્યા ત્યાં જે ગોપીઓ હતી એને કામ જેવા લાગ્યા અને કંસને સાક્ષાત પોતાનો કાળ હાયલો આવતો હોય ને એવું લાગે ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ બંને ભાઈઓ યુદ્ધ કરે અને એ યુદ્ધ કરતા કરતા મલ બલરામજી કનૈયાને કહે છે ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ એક મલને મારી પાસે લાવ અને એક મલને તું લઈ લે ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ બંને મલ સાથે યુદ્ધ કરતા કરતા મલ યુદ્ધ ની અંદર જ્યારે
બંને મન અશક્ત થયા. ગોવિંદ 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 ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા બંને મન યુદ્ધ કરતા કરતા અશક્ત થયા અને કનૈયો બલરામજીને કહે છે, ભૈયા મોટા ભાઈ તમે આ બે મનને સંભાળો, હું મામાને મળી આવું. ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા હવે તમે આ બે મનને સંભાળો, ત્યાં હું મામાને મળી લઉં. ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા અને કનૈયે દોટ મૂક્યો અને કનૈયાની દોટ જોઈ, કનૈયાને સામે દોડતો આવતા જોઈ અને કૃષ્ણને નક્કી થઈ ગયું કે નક્કી મારો કાળ આવે છે. હો ભગવાન સાક્ષાત કાળ જેવા દેખાતા હતા. ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ભગવાને એને કોઈ યુક્તિ ન કરવા દીધી અને ભગવાન પોતાના હાથની અંદર કઈ હથિયાર નથી એટલે બંને હાથને ભેગા કરી અને મુક્તર બનાવ્યું અને એવો ભગવાને પ્રહાર કર્યો ને આ દેવના પ્રાણ હરી લીધા. બોલીએ દ્વારિકા દેશ કી જય. એક પ્રહારથી ભગવાને આ દૈત્યના પ્રાણને હરી લીધા છે. પરમાત્મા દરેક દૈત્યનું ઉદ્ધાર માટે અલગ અલગ લીલાઓ કરી અને દૈત્યના પરમ ગતિ માટે ભગવાન આવા અવતારો ધારણ કરતા હોય છે. પછી કંસની બે પત્નીઓ છે, અસ્તિ અને પ્રાપ્તિ. ઈ બે શોક કરવા લાગી, ચિંતા કરવા લાગી, રડવા લાગી. પણ કોઈને ત્યાં કઈ આવું થયું હોય એટલે વ્યક્તિ રડે ખરું, રડે ને. આજની રાત આપણે એને રડવા દઈએ. કાલે સવારે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે રાધે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે રાધે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે રાધે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે શ્રી રાધે જય જય 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 રાધે 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 ગોવિંદ ભજ મન શ્રી રાધે રાધે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે 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 ભજો મન શ્રી રાધે, 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 ભજ મન શ્રી રાધે
ભજ મન શ્રી રાધે ભજ મન શ્રી રાધે ભજ મન શ્રી રાધે ભજ મન શ્રી રાધે એ ભજ મન શ્રી રાધે ભજ મન શ્રી રાધે એ ભજ મન શ્રી રાધે ભજ મન શ્રી રાધે બોલીએ ભાગવત ભગવાન કી જય દ્વારિકાધીશ કી જય ગિરિરાજ ધરણ કી જય યમુને રાણી કી જય સાતે સ્વરૂપ કી જય વલ્લભાઈ દેશ કી જય ગુસાઈજી પરમ દયાળ કુલદેવી માત કી જય પિતૃ નારાયણ દેવ કી જય માધવરાય ભગવાન સત્ય સનાતન ધર્મ જગયા ઓમ નમઃ હરે રામ 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 હરે હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે જય જય શ્રી રાધે 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 બોલીએ વૃંદાવન બિહારી લાલ કી જય बाहवे सहस्रनामने पुरुषाय सहस्वते सहस्रकोटि युगधारिणे नमः कृष्णाय वासुदेवाय हरे परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः ध्यायेति ध्यानं समर्पयामि ध्यानान्त्यावहनमासनं पाद्यर्घ्याचमन्यस्नान्यजलं समर्पयामि ॐ सौभाग्यपरिमलद्रव्याणि ॐ स्नान्यजलं समर्पयामि शुद्धोदकस्नानं समर्पयामि वस्त्रोऽपि वस्त्रं समर्पयामि यज्ञोपवीतं समर्पयामि गन्धं महाशिखण्डनं चन्दनं दिव्यं गन्धाद्यो सुमनोहरं विलेपनं सुरश्रेष्ठं चन्दनं प्रतिगृह्यतां गन्धं समर्पयामि अक्षतानि समर्पयामि पुष्पं समर्पयामि धूपदीपनैवेद्यं सौभाग्यपरिमलद्रव्याणि मम अभिलञ्च गुलालञ्च सुवाचन्दनमेव च नानाविधि प्रकारेण पूज्यतां परमेश्वर सौभाग्यपरिमलद्रव्याणि समर्पयामि अधः धूपं वा घरापयामि दीपकं च दर्शयामि नैवेद्यं भगवान આગળ નૈવેદ્ય મૂકેલું છે ડાબો હાથ મુખાડો રાખી જમણા હાથથી ભગવાનને જમાડવાનો ભાવ કરી દેવાનો ઓમ પ્રાણાય સ્વાહા અપાનાય સ્વાહા વ્યાનાય સ્વાહા ઉદાનાય સ્વાહા સમાનાય સ્વાહા મધ્યે જલમ સમર્પયામિ क्षणं विरम्येत शर्करा गण्डखाद्यानि दधिक्षीरघृतानि च आहारं भक्षभोजनं च नैवेद्यं प्रतिगृह्यतां फरीति भगवान् जमाडो प्राणाय स्वाहा अपानाय स्वाहा व्यानाय स्वाहा उदानाय स्वाहा क्षमानाय स्वाहा पूर्वाभूषणं समर्पयामि उत्तराभूषणं समर्पयामि हस्तमुखक्षालनम्
आचमनीयजलं समर्पयामि अथ मङ्गलनीराजनम् ह्रीमिति मन्त्रेण रत्नेश्वर्यै नमः ज्वालामाल्यै नमः गन्धाक्षतैः सम्पूज्यम् प्रज्वाल्यम् समर्पयामि जलेन शीतलीकरणं मां यानि कानि च पापानि जन्मान्तर्गतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणायां पदे पदे हस्तयोर्देवार्भिवन्दनम् आत्मरक्षणार्थे आत्मकल्याणार्थे आत्मचक्षुर्भिवन्दनम् आप બધા આરતી લઈ લો અને દરેક Yeah.
તમને દેશું કરે નિકાલ હે સાબુતરો ને તમને દેશું કરે અત્રેવ ઉપસ્થિત મહેમાનો પ્રાંતિથી પધારેલા દરેક ભૂદેવો એમનું અમારા યજમાન શ્રી વિરડિયા પરિવાર હાર્દિક સ્વાગત કરે છે. તો પૂજ્ય રાજેશભાઈ શાસ્ત્રીજીને વિનંતી કરું સ્વાગત સ્વીકારે. તાળીઓથી વધાવશો આપણે. ત્યાર પછી હું રાજુભાઈ વ્યાસને વિનંતી કરું સ્વાગત સ્વીકારે. આગળ આવો, આગળ થોડાક તાળીઓથી વધાવશો આપણે બધા. આગળ આવો. ત્યાર પછી નરેશભાઈ મહેતાને વિનંતી કરું વ્યાસપીઠ આગળ પધારે. બોલો દ્વારિકાધીશ કી. ત્યાર પછી દીપકભાઈ જોશી એમને વિનંતી કરું વ્યાસપીઠ આગળ પધારે. આગળ દીપકભાઈ જોશી પત્રકાર. આગળ રાજુભાઈ, આગળ 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 બી આવો. બોલો દ્વારિકાધીશ કી. ગૌરવભાઈ મહેતાને વિનંતી કરું વ્યાસપીઠ આગળ પધારે. એમને પણ તાળીઓથી વધાવો. પરેશભાઈ પરેશભાઈને વિનંતી કરું. પરેશભાઈ વ્યાસ એમને પણ જોરદાર તાળીઓથી વધાવો. બોલો દ્વારિકાધીશ કી. ફોટો ખાલી પાડે છે, ફોટો શૂટ કરે છે ખાલી. ઘરના ચાલુ થી હાલો.
હાલો માં હું તારું